દાદા દ્રૌપદીને અભિમાન હતું ને મારા 5 પતિ છે, કોની તાકાત છે મારી સામું કોઈ જોઈ શકે. અરે દુશાસન ફરી સભામાં જે એમ કહેવાય ચોટલો પકડીને ઢળીને જે એમ કહેવાય ઘા કર્યો. અત્યાર સુધી દ્રૌપદીને અભિમાન છે કે હું 5 પતિયારી છું. એ પાછા 5 કેવા? ધર્મરાજ યુધિષ્ઠિર હાથમાં ભાલો લઈ લે અને જો પૃથ્વી પર ઘા કરે તો લોટકો દેવી પૂજક નો દીકરો એમ કે ભાઈ આ તરબૂચની વચ્ચે હોપટ સરો કાઢ નાખે. એમ જો એમ કે ભાઈ યુધિષ્ઠિર ગાંડા બન્યા હોય તો ભાલાને હોહરવો કાઢ નાખે. એવો જ ભીમસેન અર્જુન ગાંડીવનો ટંકાર કરે ને તો દિગ્પાલોના હાથમાં ધરતીના છેડા મળે છૂટવા. આવા 5 પતિયારી એનું અભિમાન હતું, કોની તાકાત છે મારી સામું કોઈ જોઈ શકે. પણ એ જ દ્રૌપદીને પરિસભામાં જેથી ઢહડીને લાવ્યા અને 5 પતિઓ બેઠેલા, 5એ સામે જોયું ત્યારે પાંડવો નીચી મુંડકી કરી ગયા. દ્રૌપદીની સામે નજર ન મળાવી શક્યા. હાય હાય હાય, આનું અભિમાન કરતી થયું. અને છેલ્લે દાદા ભીષ્મ સામે જોયું કે દાદા. દાદો ભીષ્મ જેથી નીચું જોઈ ગયા તેથી ભારત વર્ષની દ્રૌપદી બોલે છે, શું બેઠા હવે તમે, હું તો શરમાવ છું. શું બેઠા હવે તમે, હું તો શરમાવ છું અને થાંભલા આભના એની પુત્ર વધુ થાવ છું. એ દાદા ભીષ્મ, તું આભનો થાંભલો છો. શું બેઠા હવે તમે, હું તો શરમાવ છું અને થાંભલા આભના એની પુત્ર વધુ થાવ છું. આજ અધર્મની સભામાં ખૂબ અકળાવ છું. આ 5 ધાર્યા પછી પછતાવ છું. પાપિયા આમથી તેમ પકડશે, ધક્કા મારી આમથી તેમ ઢસડશે. પાંડવો પાપીણો ડાળી પરખશે, ખબર નહોતી મને કે આવા નમાલા નીવડશે. હાય હાય હાય. પછી આંખ બંધ કરીને કીધું કે હે કનૈયા, હે કેશવ, હે ગોવિંદ, આ જગ્યાએ તારી બેન સુભદ્રા હોય તો તું શું કહે? તા તો કાન કે હકાર સાહેબો. કા બોલી ત્યારે સૈયા ઉપર સૂતો તો ન બોલી રવાના થઈ ગયો. યકાર હજી પૂરો ન થયો તા તો એમ કહેવાય વસ્ત્ર પૂરતો તો કે સારી હે કે નારી હે કે નારી હે કે સારી હે. હાડી છે કે બાઈ છે કે બાઈ છે કે હાડી છે. સારી હે કે નારી હે કે નારી હે કે સારી હે. ન સારી હે ન નારી હે, વો તો બાકી બનવારી હે. સાહેબ તેની પીતાંબર મોર થઈ ગયું તું દાદા. વસ્ત્ર અવતાર કહેવામાં આવ્યો છે. દ્વારકાની અટારિયાલી નારાયણ જેદી નીકળ્યો તેદી પિતાંબર મોર થાતું તું. કોકે પિતાંબરને કીધું કે તું તો ધીરું રે, તાકે આજ મારો વારો છે, મારે મોર પોગવાનો છે. ભલા એની હારે રહેનારા વસ્ત્રો જો એવા થઈ જતા. દાદા પિતાંબરની મારે એક નાની વાત યાદ આવી. આ બધા વડીલો અહીંયા જયારે બેઠા છો, એકાદ દ્રૌપદી વખતે પિતાંબર આગળ થયું છે. 2 વખત ભગવાન કૃષ્ણના શરીર ઉપરથી પિતાંબર પડી ગયું છે અને એકવાર સરકી ગયું છે, એકવાર હરી ગયું છે. એકવાર કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મને દુર્યોધન રાતે કહે છે કે દાદા તમે મારા પક્ષમાં છો પણ મારા કક્ષમાં નથી. આપણે નથી ઘણા ચૂંટણી વખતે ગાડી કે દાદા તને મારી કરતા અર્જુન વધારે વાલો છે. તાકે હા એ તો છે. દુર્યોધન કોઈ દિવસ 5 માંથી 1 ને ઓછો નહીં કરો. હામે પાંડવો છે. રાતના 12 વાગે મેરન બાપુ દુર્યોધન પાંડવોના તંબુમાં આવ્યો રાતે. દિયાથમે પછી તો યુદ્ધ બંધ થઈ જતું. હવે જો કૃષ્ણ કેમ આની ભેગો છે એ જુઓ. ધર્મરાજ યુધિષ્ઠિરને જગાડ્યા. દુર્યોધન કે હા મોટા ભાઈ કામ છે. બોલ ને ભાઈ. મોટા ભાઈ દાદો ભીષ્મ અમારી ભેગો છે, પણ જેને પરશુરામની મૂછના પાણી હેઠા ઉતાર્યા હોય એના ગુરુ સામે જોઈ બાધ્યા હોય અને એની સામે આપણો ભાઈ અર્જુન ટકી શકે ખરો? ના ટકી શકે દુર્યોધન. પણ તો હવે કરવું શું? દાદાને ખીજવું હોય તો શું કરવું? જો મૃત્યુ આવતું હોય તોય ખોટું ન બોલાય. આનું નામ ધર્મરાજ યુધિષ્ઠિર. કે પણ મોટા ભાઈ આનો રસ્તો શું કરવો? કે આનો એક રસ્તો છે. શું? દાદાને નબળાનો ખવડાવી દે. કે
કે પણ મોટા ભાઈ નબળો ક્યાં ગોતવા જાવો? લે તો એ દુર્યોધન પાછો આને પૂછે. હવે ધર્મરાજાથી બીજું તો કહેવાય નહીં, એટલે કીધું કે દુર્યોધન તારે ક્યાં ગોતવા જવો પડે એમ છે? તારી આજુબાજુમાં છે ને, જોઈ લે ને. એટલે આજુબાજુ તો મીંડા, એકડો તો પોતે થયો. કે પણ મોટા ભાઈ નબળો છે એ સાબિત કેમ થાય, ગોતવો કેમ? તાકે પક્ષીઓ ચણતા હોય અને એમાંય જો ઈ ચણ નાખે તો હાટ કરતા એમ કહેવાય પંખી ઉડી જાય, એ એક નંબરનો નબળો. એટલે દુર્યોધને કીધું હવારમાં આપણે જ અખતરો કરાયા. હવારમાં જઈ અને જ્યાં ચબૂતરે જઈને આમ ચણ દુર્યોધનનો આમ ઘા કરવો અને હાટ કરતા એમ કહેવાય પંખીડાને ઉડવું. અરે કે મરો મરો મો પેલો તો નબળો કે હું જ મોવો છું. બુરા ધોળામાં ધૂળ નખામાં ઉભો થયો છે. કીધું બેટા દુર્યોધન સાંભળ, મેં કોઈ દી મારી મહેનત સિવાય કઈ બીજું ખાધું નથી અને એમાંય 18 દિવસ તો હું કાંઈ લેવાનો નથી. નહીં દાદા, તમારે જમવું તો પડે. પછી વખતની જે કઈ સામગ્રી પાટલા નખાણા, દાદા બેઠા. સાહેબ ખાલી ભોજન જોઈ ગયા દુર્યોધનનો. હજી આ ભોજન હામી નજર પડી તો તપેલ ત્રાબા જેવી દાદા ભીષ્મને મળી આખ્યું થાવા. સાહેબ રોજ એનું બખ્તર શ્વેત દેખાતો હતું, આજ કાળું દેખાય છે. કારણ કે રૂવાડા એટલા ઠરડાઈને બેઠા ત્યાં બખ્તર તોડીને બહાર નીકળી ગયા દાદા ભીષ્મના રૂવાડા. સાહેબ અને પેગની પે પેર દીયો, પેગની હિલાઈ દીયો, રથની પેગની ઉપર પગ દઈને દાદો ભીષ્મ એમ કહેવાય રથના ઘોડાની લગામુજા ખેંચે. આજ ભગવાન કૃષ્ણ મળ્યા ઘોડાની લગામો હરખી કરવા. અર્જુન કે હા આજ ક્ષત્રિય આવે છે હામો. અત્યાર સુધી દાદો આવતો હતો, અત્યાર સુધી તું દાદાના ખોળામાં રમતો હતો, પણ આજ આવે છે નબળાનું ખાય. આજ મારી ન શકે તો કાઈ નહીં, પણ ધ્યાન રાખજે આ દાદો કઈક નોખા રંગમાં છે. પણ દાદા ભીષ્મ એમ કહેવાય કુરુક્ષેત્રના મેદાનમાં નીચે ઉતરી ધરતીને પગે લાગીને એટલું કીધું કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું. આ ગંગાના કાંઠે બેઠા છે એટલે ગંગાના દીકરાની વાત લીધી છે. આજ જો કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગાનો દીકરો મટી જાવ. પણ પછી તો જહાં દેખો તહાં ભીષ્મ મારો મારો ની બલાંગો હાલે. કથા તો જાણીએ છીએ બહુ મોટી છે, પણ મારે વાત એ કરવી છે કે દાદા ભીષ્મના આજ બાણ ભગવાન કૃષ્ણના વસ્ત્રોને ચીરી ચીરીને જાય છે. પણ કૃષ્ણના મોઢામાં શબ્દ નીકળ્યો, વાહ દાદા વાહ ભીષ્મ, વાહ દાદા વાહ ભીષ્મ. અને દાદા અતિ ક્રોધિત થઈને એમ કહેવાય ઠે કરતો એમ કહેવાય બાણ માર્યું અને એમ કહેવાય કે રથ માલી નીચે એમ કહેવાય ભગવાન કૃષ્ણ અને અર્જુનનો ઘા કરી નાખ્યો. બે ધરતીમાં પીડ્યા છે. ભગવાન ગોવિંદ પણ ધરતીમાં પીડ્યો છે. દાદા ભીષ્મએ ધનુષબાણ એક બાજુ મૂકી અને શમશેર હાથમાં લીધી અને રથથી નીચે ઉતરી અને જે બાજુ અર્જુન ને કૃષ્ણ પડ્યા છે એ બાજુ ચડાપ 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 કરતો દાદો ભીષ્મ જેથી ડગલા માંડતો હતો તેથી ગોમવા મધુરા ગોમપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુર કાંઈ મધુર નહોતું લાગતું, ફાફા મારતો હતો. બોલો ત્યારે પિતાંબર પડી ગયું હતું દાદા. માં ધરતી ને પિતાંબર બે વાતો કરે છે. ધરતી પૂછે છે પિતાંબર તું રોજ આની ભેગો રહે છો અને આજ એવા દુરંગા ભેળા રે નવ બેસી એમાં પદ પોતાની જાયો વાલા મારા દુરંગા ભેળા રે નવ બેસીએ. આ ધરતી કહે છે કે પિતાંબર તું દોરંગો થઈ ગયો. અરે કે માં હું કૃષ્ણનું અંબર છું, મારામાં કોઈ દી ભૂલ ન પડે. કે પણ આજ ઈ ખરા વેહે તું ખહી ગયો. કે માં મારું નામ છે પિત્ત વત્તા અંબર. પિત્ત એટલે શરીર, અંબર કહેતા ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું. પછી કૃષ્ણનું શરીર ઢાંકું તો ભલે ને તારું શરીર ઢાંકું તો ભલે, તને ફેર શું પડવાનો છે? કે પણ ગાંડા તું મારું ઢાંકણ નથી, તું બધું રાધેપતિનું ઢાંકણ છો. કે હા માં
હું ખરાક સમયે કહ્યો નથી, પણ ગોવિંદ મારથી ભોઠો ન પડે ને એટલે મેં એને એકલો રાખ્યો છે. ઘડી આપણી ભારતા કોઈએ લીધ કીધું હોય કે હું બીડી હાથથી નહીં પીવું, અને પછી આપણે નીકળ્યા હોય ને બે ઘૂંટ મારતો હોય તો આપણે સીધું એની પાસે ન જાય, ક્યાં તો નહીં પીવું, પણ એને આપણે મર્યાદામાં આપણે પાછું વળી જવાય. બોલે બે ઘૂંટડી માર લેતો આપણા, પછી વાતમાં કહેવાય, પણ તે એના મિત્રો સાથે છે ત્યારે એને આપણે ગોબો ન પડાય. એટલે ભગવાન કૃષ્ણને તું ઢાકણ છો ને તું અત્યારે હટી ગયો કે, પણ ધરતીમાં એવું નથી. કારણ કે ભગવાન કૃષ્ણએ જયારે પ્રતિજ્ઞા લીધી કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં, ત્યારે નજીક હું હતું, અને અત્યારે એની નજીક બીજું કોઈ નથી, હું એક જ હતું. અને હું જો હટી જાઉં તો મારો બાપ ભોઠો ન પડે ને, તક એનું કારણ તક એ આગળ લેવાનો છે, એટલે આગળ લેવાનો છે. દાદા જાય આમ થોડાક નજીક રહ્યા, અને તા તો ભાંગેલ રથનું પૈડ્યું હતું એ ભગવાન કૃષ્ણના હાથમાં આવ્યું. નજીક કનૈયો ગોઠણ ફરે હજી થાય, દાદો ભીષ્મ હથિયારના ઘા કન કે ત્રાહિમામ શરણાગત છું, બસ કનૈયા આ તો તારી પ્રતિજ્ઞા તોડાવવા માટે. અને તેથી કૃષ્ણ દાંત કાઢતા કાઢતા, દાદા એ તો હું રથનું પૈડ્યું જોતો હતો, બરાબર હાલે એવું છે કે નહીં એમ. પણ હે દાદા, મોહી પ્રતિજ્ઞા તો હે કાજ. ભગવાન કેવો દયાળુ છે સાહેબ, ઈ જેને મારે એને તારે. અને આજ અમે ભાગવતમાં બેઠા હતા, એક દાદાએ કીધું કે જેને મારવા જાય, જે કૃષ્ણને મારવા આવે એને તારે. બોલો, આ પૂતના માસી એને તારવા આવ્યા તો એને તારી, નકર મારવા આવ્યો થાય પૂતના, છતાં એને તારી. હાજે અર્જુન ખીજાણું, મરી જાય તો ઘીરે જાય, પ્રતિજ્ઞા નો તોલાય. કૃષ્ણ કે તારો ડોહ ટોલાવી દે બે ને, પછી હાવ પ્રતિજ્ઞા ફરી જાય, દીકરું ન થવાય, સમય આવે ત્યારે પાછું ફરી જવાય. એકવાર વસ્ત્ર પૂરવા માટે પિતાંબર દોડ્યું છે, એકવાર ભગવાન કૃષ્ણને પ્રતિજ્ઞા તોડવાની હતી ત્યારે એમ કહેવાય કે હટી ગયું છે, અને ત્રીજી વાર દાદા દ્વારકાના પાદરમાં આવો. હા, આજ ભાગવત નું જ છે એટલે વધારે આપણે થોડીક વાતો જ હારી કરશું, એટલે હારી જ કરું છું હું રોજ. હા, બાકી હરિદ્વાર છો. અને આમાં જો સાહેબ આપણે જો આમાં નાઈ એટલે પાપ ધોવાય જ જાય, એ વાત ફાઇનલ, પણ કેવા ભાવથી નાઈ છે એના ઉપર બહુ આધાર છે.
सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूणमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानंद देवकी परमानंद कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपं विभुव्यापकं ब्रह्म वेद स्वरूपं ए निजं निर्गुणं निर्विकल्पं निरीहं सीधाकाशमाकाशवासं भजे ए सीधाकाशमाकाशवासं भजे हम
રવેચી કોકિલ કંઠ ગિરા તમ ગડાડ ગડાડ નભ હોમ ગડાડ ગણ ધાણન ગિરિવર શિખર ગજે તમ રોમ જુમ રોમ જુમ રોમ જુમ રોમ જુમ રોમ જુમ રોમ જુમ બારસા ગડાડ ગડાડ ગન ગોર ગજે દી ગડાડ ગડાડ ગન ગોર ગજે ભર સુંદર ચામર મેં